સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5,000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી. એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી. અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે. જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા. એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું. મોટા કડિયા કેસમાં પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે. બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે. એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પણ તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે. કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરવા પરિવારને દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલાં, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે. આજે એ વાતને 10 વર્ષ થયા. એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના. જોડે જગદીશ વિશ્વકર્મા હશે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો, તમારા વતનના તાલુકા વડગામ જ્યાંનો ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છે એ સવાલ પણ પૂછીશું ભાઈ. આજે આપણા બાપ દાદાની જમીન છે એ લઈને રહેશું, કારણ કે આપણી છે. એની પાસે તો રાજકીય છે, બીજેપીના ઈશારે એની ઉપર તો 300 હાથે અડી જાય, બધું થઈ જાય. ખુલ્લે આમ કરતા હતા સાહેબ. 300 હાથના આરોપી, એટ્રોસિટી એક્ટ 300 હાથના આરોપી આજ દિન સુધી ક્યાંય ભૂગોળમાં ગયા નથી. અને આપણી સમાજના યુવાનોને ભાગતું ફરવું પડ્યું હતું. એનું કારણ અમે આગેવાનો છીએ, કારણ કે સંગઠિત નથી. કોઈ સંગઠનના નામ નહીં લો, ફલાણું સંગઠન, ઢીકણું સંગઠન, લોકનું સંગઠન. એટલે જ્યારે સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે તમામ સમાજના આગેવાનો સંગઠનો એક થઈ કામ કરવું જોઈએ તો મેળાવ છે. અત્યારે દિગ્વિજયભાઈ જે ધારાસભ્ય એક છે એ કેટલીક મહેનત કરે, શું કરી શકે? સરકારમાં વિપક્ષમાં બેઠા છે. જોકે કેવાય જાય છે આ રાષ્ટ્રીય આરડીએમ, ટૂંકું આરડીએમ ને પણ મજબૂત કરવું જોઈએ, ભીમ આર્મીને પણ મજબૂત કરવી જોઈએ અને યુવા ભીમ સેનાને પણ મજબૂત કરવી જોઈએ. 3 સંગઠનના નામ શું કામ લીધા? બાકી તો 11 લાખ સંગઠન છે સાહેબ, એના નથી લેતો, કારણ કે એ ક્યાંય માર્કેટમાં નથી. અત્યારે ગુજરાતમાં 3 સંગઠન કામ કરે છે સરસ મજાના, યુવા ભીમ સેના, આરડીએમ અને ભીમ આર્મી. એટલો મને ક્યારેક મીડિયામાં દેખાય છે અને મીટિંગો કરે છે અને ગુજરાતના ગામડાના સેવડા પહોંચે છે, એવું મેં મીડિયામાં જોયું. એટલા માટે 3 સંગઠનના વખાણ કરું છું અને સપોર્ટ કરું છું, સાથે રહું છું. હમણાં તાજેતરમાં યુવા ભીમ સેનામાં મેં જિલ્લાની જવાબદારી લીધી છે અને કામ પણ કરીએ છીએ. તો હવે આપણે જે કઈ વક્તાઓ પોતાનું વક્તવ્ય આપે